તો જુઓ અમારના ટ્રેક્ટરની લારી મુકાઈ ગઈ છે ને માંડવી ભરવા જાય છે. માંડવી એટલે મગફળી. જો નીચે ગારો થઈ ગયો છે વરસાદના લીધે, કપાઈ પણ ઢળી ગયો છે. જો તો આજે 3 દિવસની આગાહી છે ને, તો અમે કાલ જે મગફળી કાઢી છે ને એની એમનો ગુણસા ભર્યા વિનાના ઘરે ટ્રેક્ટરમાં ભરીને ઢગલો કરવી છે એવી ઢાળિયામાં, કે વરસાદની પલ્લે નહીં ને ચારો લૂન બધું આજ વેવી છે એવી. તો હજી અત્યારે ચાટા હજી ચાલુ જ છે, હજી ચાટા તો ચાલુ જ છે, હજી તો ચાલુ વરસાદમાં કામ કરવી છે એવી. તો હાલો હવે મગફળી ભરી અમે ટ્રેક્ટરમાં તમને દેખાડું ને ટ્રેક્ટર ઘરે લઈ જશે ટીવા પણ ઢાળિયામાં હું તમને દેખાડીશ. તો જુઓ ત્યાં તો અમારા બધા ભરવા મળ્યા છે, ભરે છે લારીમાં. કેતનભાઈ લારીની ઉપર છે, લારીમાં હરખી રીતના મગફળી પોરી કરે છે જેથી કરીને એમાં લાટ હમાય મગફળી. તો જો બધા તગારે મંડાઈ ગયા છે. લારી ભરી લીધી છે એમ, મગફળીની લારી ભરી લીધી છે ને કેતનભાઈ બેઠા છે અને મગફળી માંથી મારા પપ્પા ટ્રેક્ટર હાકે છે. જુઓ મારા પપ્પા ટ્રેક્ટર હાકે છે, ટ્રેક્ટર બંધ પડી ગયું છે. જો કેતનભાઈ અને અમારા મગફળીનો ઢગલો ભરાઈ ગયો છે ને બીજી વાર સારોલું ભરવાનું ચાલુ છે અમારે. એટલે હાટું એક ટ્રેક્ટર સારોલું ઘરે ગયું છે ઘરમાં નાખવા હાટું, અને આ ભરવાનો છે ઢગલો, નથી બોલો ઢગલો ભરવાનો છે. તો હાલો ટ્રેક્ટર નીકળ્યું છે. હા જાઓ હવે ખાલી કરીને આવો. તો ટ્રેક્ટર જાય છે હવે ખાલી કરવા, જાઓ ખાલી કરીને આવે. તો હાલો હવે આ ટ્રેક્ટર ખાલી કરીને આવે ને ત્યાં સુધી આપણે ઓલા ઢગલે જાવી હવે બધું લઈને. જો તગારા ને એવું બધું લઈને જાવી હવે, અને આમ આ તગારા ને એવું બધું લઈને જાવી હવે. હાલો આ તાલપત્રી ભેગી કરી લે પેલા અહીંથી. આ જુઓ હેઠે વરસાદના લીધે જુઓ આ ગારો પાણી અહીં ભરાઈ ગયું છે ને તાલપત્રીમાંથી સાઈડમાંથી. તે જુઓ કેવો ગારો થઈ ગયો છે. આ જુઓ સપ્લાય ગારાવાળા ખ્યા. તો હું ચપ્પલ પહેરી આવું, મને આ ઉઘાડે પગે જો આમાં કેવું ખરું છે ને આમાં જો વરસાદના લીધે કેવું થઈ ગયું છે. ચપ્પલ વિના મજા ન આવે. તો હું ચપ્પલ પહેરી લીધા ને હાલો હવે બીજા ઢગલે જાવી. ઓલા ઢગલે જાય છે જો એ તાલપત્રું કેમ લઈને જાય ઉડાડતા. આ ઢગલો ભરાઈ ગયો ને એ ઢગલો આપણે મગફળીનો ભરવાનો છે. અને હવે આ મગફળી ખેતરમાં આજ વીણવાની હતી પણ વરસાદ આવી ગયો છે, તે હવે આજે તો હું વીણાય. આજ તો બસ આ મગફળીના ઢગલા ભરવાના છે ને ચારોલાના ઢગલા ને એવું બધું ભરવાનું છે ને ખાડામાં જે પડ્યો એ વીણી લેશું. આ વરસાદને હવે બટાઈ ન જાય સારું મગફળી. હજી તો અમારે પડખે જે ખેતર છે એને તો મગફળીનું મશીન આવવાનું બાકી હતું ને એના તો પાથરાય પલી ગયા ને મગફળી અત્યારે જેટલાય લીધી છે ને બધાને તો ખેહેલા પાથરા પડ્યા છે ને તો નુકસાન આવશે, કેમ કે વરસાદ આવી ગયો એટલે મગફળીના પાથરા પલળી જાય એટલા માટે. જો આ ઢગલો મેં ઢાકેલો છે. સાંજે મેં બધા આવ્યા હતા ઢાંકવા, 11:30 થઈ ગયા છે ઢાંકવા આવવામાં. જો કેવી રીતે બધું નાખેલ છે, પણ જો આ બારું છે બધું પલળી ગયું છે. ઉડે નહીં ને એટલે હાટું ધૂળના ઢગલા કરી નાખ્યા હતા સારે એક વાર. તો હાલો હવે અમે વીણવા મળી ખરું. ટ્રેક્ટર આવે તો આવું ત્યાં બાજુ સારે પડતી પડેલી માંડવી વીણી લેવી મગફળી, અને પછી પાછું ટ્રેક્ટર આવી ગયું. આ બતાવો આ વીણતા મમ્મી જાવી છે ઘરે ઠવા લાવવા ટ્રેક્ટર ના જો એટલે મગફળી ઢગલો જે બાકી છે. હાલ અમારું ટ્રેક્ટર આવેલું આમે જો સારા લાઈન ટ્રેક્ટર ભરાય છે અને સાટા આવવા મળ્યા છે. મોટું છે
મોટું ટ્રેક્ટર છે હા મોટું ટ્રેક્ટર છે તમને ખબર છે મોટા ભાવે હાલો સારું ટ્રેક્ટર ભરાય છે કેવા બધા ભરાય છે ટ્રેક્ટર બંધ કરી કે હાલો બેહો 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 જો આમ ભરાય છે આની જે ઢગલો મેં ખોલી લીધો છે મગફળી હાલ હવે નાખી કપાસ કેતન ભાઈ મોઢું બગાડે એવું નથી બગાડતા હો આપણે આ ડુંગળી છે એમાં ડુંગળી આ બાજુ સાઈડમાંથી હાલે છે ટ્રેક્ટર રોદો આવશે પકડવા દે આને પકડી લઉં હું ગાંહડ્યું છે મગફળી એ જો રોદ આવ્યો ખાડો છે વાઘ મળવાનું છે એ જા 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 બસી ગયા દાડું વાગે છે બદલા જો કેતનભાઈ ચાલો એ કેતનભાઈ જો ઘેરે પગી જાય જો આ વરસાદના લીધે જો લેવાનું બાકી રહ્યું આમને પડ્યું પલ્લી ગયા પાછા અને અહીં આવી ગયા ઘરે હવે જો સાટા આવવા મળ્યા છે બહુ હવે તો જો ઘરે પોગી જશે મગફળી એટલો કરવાનો છે હલ તો થાને જો અહીંયા નાખી છે મેં મગફળી આ ટ્રેક્ટરે અહીંયા જ નાખવાનું છે જો ઓલો સારલા ઢગલો મેં ઢાંકી દીધો છે વરસાદના લીધે પાછું લે આગળ ટ્રેક્ટર જશે જો અહીંયા ટ્રેક્ટર આવી છે એમ જો આવ્યા છે ઓલી સાઈડથી એટલા હાટું અહીંથી ટ્રેક્ટર છે જો અહીંયા નાખી છે મગફળી જાય છે પાછા ત્રીજી ટ્રેક્ટર હા નહીં ખાલો હાલ હવે ના પૂગી દઈ ભાઈ પાછા બધા ખબર લીધા ને હવે બધા ઘરે જ આવી થઈ જો ટ્રેક્ટર અમારું આવ્યું હવે ટક 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 ઘરે પહોંચી ગયા છે હવે અમે ઘરે પહોંચી જશે હેઠા ઉતરવી છે હવે અમે ઘરે પહોંચી જશે જો ટ્રેક્ટરની હેઠે ઉતરી ગયા છીએ તો જવો હવે અમારી બધી મગફળી વેવાઈ ગઈ છે પાછળ જે ગુંઠા છે ને એ મગફળીના જ છે જો ટ્રેક્ટર લઈને આવ્યા અમે બધા ટ્રેક્ટર લઈને આવેલા છે ટ્રેક્ટરમાં જે મગફળી છે જ નહીં હેઠી નાખવાની બાકી છે તો આ વિડીયો તમને કેવો લાગે ગમે તો લાઈક શેર અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો બાય બાય.